આજે આપણે જોવા જવાનું ઐતિહાસિક કિલ્લો સોનગઢનો, જે 300 વર્ષ પહેલાંનો જૂનો મનાય છે. જો આ તમને હાઈવે જે દેખાઈ રહ્યો છે તે બારડોલીથી ધુલિયા હાઈવે છે. અને બારડોલીથી ધુલિયા અને સોનગઢ, બારડોલીથી સોનગઢ છે 53 કિલોમીટર દૂર અને સુરતથી થાય ટોટલ 90 કિલોમીટર દૂર. દોસ્તો, સુરતથી તમે જો સોનગઢનો કિલ્લો જોવા જાઓ તો વચ્ચે રસ્તામાં એક કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. જો હું તમને બતાવું, જો આ સામું દેખાય તે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. અને રસ્તામાં એક અગાશીમાનું પણ મંદિર આવે છે. અને કડોદરા હાઈવે તમે વટો તો અલગધણીનું મંદિર છે. તો તમે સોનગઢ કિલ્લો જોવા જાઓ ત્યારે રસ્તામાં ચોક્કસ આ બે મંદિર જોતા જજો. 2-3 મંદિર, એક કેદારેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવનું મંદિરનો વિડીયો મેં તમને કોઈ યુટ્યુબ ઉપર મૂકી દીધો છે. તમે પરમાર રાજેશ બ્લોગ ચેનલ ઉપર જોઈ શકો. તો આજે આપણે જોવા જઈશું સીધા સોનગઢ. અત્યારે વરસાદનો માહોલ છે, રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક છે. જો દોસ્તો, આપણે બારડોલીથી સોનગઢ આવી પડશે. અને આ જે પાછળનો તમને ગેટ દેખાય છે એ સોનગઢ ગામમાં છે. આ ગેટથી 2 કિલોમીટર જેટલો સોનગઢ ફોર્ટ છે. જો આ રસ્તો તમને દેખાય છે, સીધો રસ્તો જાય છે સોનગઢ ફોર્ટ તરફ. તો ચાલો આપણે જઈએ હવે સીધા સોનગઢ ફોર્ટ જોવા. જો આ સામે દેખાય તે છે સોનગઢનો કિલ્લો. અહીંયા નગરપાલિકામાં દ્વારા કંઈક અમૃત વાટિકા પણ બનાવેલી છે. તો આપણે ત્યાં જઈશું અને તમે વાહન લાવો તો અહીંયા પાર્ક કરજો. વાતાવરણ જુઓ તમે કુદરતી. દોસ્તો, આપણે સોનગઢ પર્વત પાસે પહોંચ્યા અને વરસાદ શરૂ થઈ ગયો. જુઓ, હવે અહીંયા તમે આવો સોનગઢ કિલ્લો જોવા માટે તો સોનગઢ રેન્જ વિભાગ અને સોનગઢ મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન છે, જેને અમૃત ગાર્ડન કહેવાય. તમે જોઈ શકો છો અહીંયા 4 વ્હીલરનું પાર્કિંગ છે. પાર્કિંગ તો ન કહેવાય પણ અહીંયા બધી ઊભી રહી જાય છે. તમારી પાસે 4 વ્હીલર હોય તો અહીંયા સુધી લાવજો. આનાથી આગળ સ્કૂટર જઈ શકે છે. વાહ ભાઈ વાહ! જો આ બધો રસ્તો છે સોનગઢનો કિલ્લાનો. અને હવે અહીંથી આપણે રફ રોડ, હવે અહીંથી રોડ નથી, અહીંયા રોડ પૂરો થઈ જાય છે. અહીંથી આપણે જઈશું સીધા કિલ્લો ચડવા માટે. જો આટલો ખરાબ રસ્તો છે, અમુક જગ્યાએ પાણી ભરાય છે અને ગાડી લપસી જાય છે. જો આવી રીતે રસ્તો છે. બાકી તો સ્કૂટર લગભગ ઠેઠ સુધી પહોંચી જાય છે. કિલ્લો જોવા માટે બધા મિત્રો સાથે આવ્યા, તો તમારા યુટ્યુબ દર્શકો મિત્રોને શું કહેવું છે, બોલો. સૌથી પહેલા જાય ચામુંડમાં, કારણ કે ચામુંડમાંનો ઐતિહાસિક કિલ્લો છે ગાયકવાડ વખતનો. અને આ કિલ્લાની અંદર અત્યારે લગભગ સારામાં સારું ટુરિઝમ માટે સુવિધા બી કરી છે. અને અમે તો એવું છે કે સૌ ગુજરાતી અને આખા ભારતના
સૌ આ કિલ્લાની મુલાકાત લેવી પડે અને એનું ટુરિઝમમાં ખૂબ પેલો લોકોએ આનંદ લેવો પડે અને માતાજીના દર્શન પણ કરવા પડે. બસ એ જય ચામુંડમાં, જય શ્રી રામ. ના ના ભાઈ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલનું નામ છે તો આ જગ્યા સુધી તમારી બાઇક લઈને આવી શકો છો. અત્યારે ચોમાસું છે, થોડું લપસણું છે, પણ તોય તે આરામથી આવી શકો. અત્યારે તમે જોયું ને કેટલા બધા મિત્રો હતા અને આ બધા મિત્રો અહીંયા ફરવા માટે આવ્યા હતા. અને આજે એટલો બધો વરસાદ છે કે તમને મજા જ આવશે. અને આ રસ્તે આપણે જઈશું હવે સીધા સોનગઢનો કિલ્લો. આના લગભગ 203 જેટલા પગથિયા છે. તમને સામે ગેટ દેખાઈ રહ્યો છે, બસ એ કિલ્લાનો મેન ગેટ છે. એક 203 પગથિયા છે આશરે. બહુ પગથિયા કાંઈ નથી વધારે, પણ રસ્તો વચ્ચે થોડોક રફ રસ્તો છે. જો આનો રિનોવેશન થઈને સરસ મજાનું થઈ ગયું. હવે જૂનો કિલ્લો રહ્યો નથી. વાહ, જો તોપ છે, સરસ, બહુ સરસ વિકાસ છે ભાઈ. આપણે શરૂઆતમાં એમ લાગતું હતું કે ના, આ જગ્યાનો વિકાસ નથી, પણ ખરેખર રિનોવેશનથી બહુ સરસ થઈ ગયું. ભલે જૂના કિલ્લા જેટલું કાંઈ ન હોય, પણ એની જેવું જ આબેહૂબ. વાહ ભાઈ, કાંગરા બાંગરા છે. જો હવે અહીંથી સીધું જવાનું છે ઉપર. અહીંથી સીધું જવાનું છે આપણે ઉપર. આયા 3 દેવીના મંદિર છે. એક છે મહાકાળીમાં, બીજું છે અંબામાનું મંદિર છે, અને એક છે દરગાહ છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહેવાય. આપણા કિલ્લા ઉપર એક દરગાહ પણ છે, જે હિન્દુ મુસ્લિમ પ્રતીક એકતાનું પ્રતીક કહેવાય. તો ચાલો આપણે પહેલાં મહાકાળીમાના દર્શન કરીએ, ત્યારબાદ જઈએ કિલ્લો જોવા. જય મહાકાળીમાં. જો આ સામું દેખાય તેમાં કાળીનું મંદિર છે. હે માં પાવાગઢ વાળી કુળદેવી, હવને હારાવાના કરજે બાપ, તારા શરણે આવેલા દુખ્યાના દુઃખ દૂર ભાંગજે. જય મારી પાવાગઢ વાળી માં. હે આ તો સોનગઢના કિલ્લા વાળી મહાકાળી માં. જય મહાકાળી. હે મારી કાળક્યા મારો છો. બાજુમાં કાળ ભૈરવ અને કાળ ભૈરવ દાદાનું છે. વાહ, જય કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. અહીંયા માતાજીના ગરબા પડ્યા છે. વરસાદ ચાલુ છે દોસ્તો. હાલો આપણે આગળ જઈએ. વાહ ભાઈ વાહ. આ મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિમ વર્ધનમ ઉર્વાર્મ કવિ બંધનાન મૃત્યુર્મુક્ષુ મામૃતા. વરસાદ જોઈ શકો છો અને કિલ્લાની ચારે બાજુ ઘૂમરો તમે ફરતી આંટો મારી શકો. તેવા સરસ મજાના વચ્ચે વચ્ચે રસ્તા બનાવેલા છે. તમે આખા કિલ્લામાં ગમે ત્યાં ફરી શકો છો. જો આ કિલ્લાની દિવાલ છે, પણ અત્યારે દેખાય એમ નથી કે એમાં વરસાદ જો કેટલો સરસ વરસાદ છે. વાહ ભાઈ.
આ સામે દેખાય છે મહાદેવનું મંદિર છે. સરસ. ચાલો આપણે જઈએ હવે આગળ. ધોધમાર વરસાદ વરસી રહ્યો. વચ્ચે વોકવે બનાવેલો છે એટલે તમે ગમે ત્યારે ફરવા આવો તો આ કિલ્લાની વોકવેની અંદર ચાલીને તમે આખા કિલ્લાનો નજારો જોઈ શકશો. આ મંદિર છે ખંડેરા મહારાજનું કે જેણે આ કિલ્લો બનાવ્યો હતો ને એનું મંદિર છે. એક દરગાહ છે, મામાદેવનું મંદિર છે. જગ્યા છે ખંડેરાવ મહારાજની અને બાજુમાં દરગાહ છે. જો જય હો મહારાજાની જય હો. ખંડેરાવ મહારાજાનું મંદિર છે. વાહ. ક્યાંથી આવો ભાઈ? સુરતથી. તમે ફેમિલી પ્લાન ટૂર બનાવીને આવો એક દિવસનો? સરસ. આયા તમને કેવું લાગ્યું? બસ મજા આવે છે. આ હિસ્ટ્રિકલ સ્થળ. હા નાના બાળકો ચડી ગયા ઉપર. હા તમે છે છે ધ્યાન આપજો. આરામથી થોડો સ્લો પડી જાય. જોયું ને દોસ્તો, આ કુદરતી સૌંદર્યના કુદરતી સૌંદર્ય નજારો માણવા માટે 100 કિલોમીટર દૂરથી પણ લોકો કિલ્લો જોવા માટે આવે છે. તો ચાલો જઈએ હવે પીર બાપાની દરગાહ તરફ. જો દોસ્તો, આ પર્વત ઉપર પીર દાદાની દરગાહ છે. અત્યારે બંધ છે. તમારે જવું છે ને તો પગે લાગવા જવું છે? જોજો લપસે એવું છે. ક્યાંથી આવો ભાઈ? ફરવા માટે ક્યાંથી આવો? યારા. કેમ તમને સોનગઢનો કિલ્લો કેવો લાગ્યો? મસ્ત છે ને? કેમ એડવેન્ચરથી ભરેલો રસ્તા છે ને? આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી. હર હર મહાદેવ.